નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને મારા વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ સાથે જાણીશું કેવો રહેશે જન્મદિવસ, જેનો આવતીકાલનો જન્મદિવસ છે. આવનારું નવું વર્ષ શું કહી રહ્યું છે, એમના માટે શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ, તે બધાની શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોના પંચાંગથી. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, પંચાંગમાં કાલે એવું છે 18/6/2024 છે. કાલે તારીખ 18/6/2024, વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080, જેઠ સુદ 11. 11 બંનેને બહુ તકલીફ છે. લોકોના ફોન કોલ આવે કે મારે 11 આજે કરવી કે કાલે કરવી. 2 દિવસ 11 છે, આજે કે કાલે કોઈ પણ દિવસ કરી શકો છો, વાંધો નથી. આમ જોવા જાવ તો આજે 11 કરો તો પણ સારું ને કાલે કરો તો કારણ કે કાલ સવારે 11 પતી જાય છે. અત્યારે 11 ચાલી રહી છે તો 11 નું મહત્વ છે. ભીમ 11, મોટી 11 કેરી. તુલા રાશિનો ચંદ્ર, ર અને ત મૂળાક્ષર, નક્ષત્ર સ્વાતિ, યોગ શિવ છે. વિષ્ટિ નામનું કરંટ ચાલે છે કે વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછોડો નથી. સૂર્ય જોવા જાવ તો મિથુન રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્યોદય સવારે 5:54 તો સૂર્ય સાંજે 7:27 છે. 4:49 ચંદ્રોદય તો 3:18 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:13 થી 1:07 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 4:04 થી 5:45 છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરો, નવા કાર્યની શરૂઆત કરો ને તો મુશ્કેલી થાય. રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના કરવા, ખાસ ધ્યાન રાખવું. વ્રત અને દિવસમાં બહુ સારું, કાલે એકંદરે દિવસ સારો છે. 11 કોઈ પણ નાના મોટા ધાર્મિક કામ કરવા, સારા કામ કરવા હોય થઈ શકે. ભગવાનનું નામ પૂજન કરો, સારું લાભદાયી ફળ આપે. જે તે કામ કરો તેમાં સફળતા મળે. આવતીકાલે જો તમે પણ 11 કરો છો, એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરજો. ગીતાના 11 અને 18મા અધ્યાયનો પાઠ, બંનેનો પાઠનું વાંચન શક્ય હોય તો કરજો. બહુ જ સારું લાભ રહેશે. ગીતાનો 11મો અને 18મો અધ્યાય વાંચજો, બહુ સારું થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. કાલે મંગળવાર છે ને 11 છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આ 2 મંત્ર છે, ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય. બંનેની 5-5 માળા. કાલે દિન વિશેષમાં બંનેની 5-5 માળા. બહુ મોટો દિવસ છે આવતીકાલે. આ બંનેની 5-5 માળા કરજો, લાભ થશે, દિવસ સારો જશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. કાલે લાભ ચોઘડિયું 10:59 થી 12:40 નું પહેલું સવારનું લાભ ચોઘડિયું છે, જે 10:59 થી 12:40 કલાકનું છે. પછી આવશે અમૃત ચોઘડિયું. અમૃત ચોઘડિયું જે છે એ 12:40 થી 2:22 કલાકનું છે. ત્રીજું છે શુભ ચોઘડિયું, જે 4:05 થી 5:45 કલાકનું છે. તો આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું છે લાભ ચોઘડિયું 8:45 થી 10:05 કલાકનું. બીજું આવશે શુભ ચોઘડિયું 11:22 થી 12:40 કલાકનું. એટલે કે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, તેનું ફળ સારું અને સુખાકારી મળે છે. આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને લાભ આપે છે. જી બેન. જી મહારાજ, હવે હવામાન વિભાગ દ્વારા આગાહીઓ વરસાદને લઈને કરવામાં આવી રહી છે, પરંતુ નક્ષત્રો અને ગ્રહો ઉપર જોઈ અને તમે કયો પ્રકારનું અનુમાન લગાવી રહ્યા છો? ચોમાસું ક્યારથી બેસી રહ્યું છે અને ક્યારથી વધારે આવશે, ક્યારથી ઓછું આવશે અને કેવું રહેશે આ વખતે ગુજરાતની અંદર ચોમાસું? ચલો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. તો આમ જોવા જાવ તો જેઠ આપણે સુદ 11 એટલે ભીમ 11 પતે પછી ચોમાસાનું સત્ર શરૂ થાય.
11 પતે એટલે વરસાદનું આગમન થાય. એટલે કે સોમવાર મંગળવાર 2 દિવસ 11 છે. 11 પતે એટલે ધીરે ધીરે વરસાદનું આગમન થાય. જેઠ સુદ પૂનમ, આ વખતની જો વાત કરું તો જેઠ સુદ પૂનમ પૂર્ણ થશે પછી વરસાદ સારો રહેશે. આવતા સોમવારથી એમાં વેગ આવશે. આવતા સોમવારથી બધી જગ્યાએ મુસળધાર જે વરસાદ કહેવાય ને, સારો વરસાદ, એ ઉજી 7 દિવસ ખેંચાઈ જશે. નાનો મોટો પડે પણ જે મુસળધાર સારો વરસાદ જોઈએ ને, જે આપણો રાજ્યનો વરસાદ, એ આવતા સોમવારથી ચાલુ થશે. જેઠ સુદ પૂનમ શનિવારે છે. શનિવારે પૂનમ પતે, વદની બીજ ચાલુ થાય અને વદની બીજમાં પૂર્વ અષાઢા નક્ષત્ર આવે એટલે વરસાદ સારી રીતે પડવાનો શરૂ થાય. તો આવતા સોમવારથી, સોમવાર ચંદ્ર પાણી, તો આવતા સોમવારથી ધીરે ધીરે વરસાદનું આગમન જોર પકડશે. આ વખત વરસાદ છેલ્લા 5 વર્ષમાં નથી પડ્યો એવો સારો વરસાદ પડશે. 5 વર્ષનો રેકોર્ડ બ્રેક કરે સારો વરસાદ. અને આ વખત કદાચ નાનું મોટું વાવાઝોડું પણ આવી શકે છે. આપણે જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધીમાં કોઈ એવા નૈઋત્ય દિશામાં તમે જોવા જાવ તો અત્યારે ચંદ્ર અને સૂર્ય પડશે. તો જ્યારે ચંદ્ર અને સૂર્ય જોડે નૈઋત્ય દિશામાં પડશે એટલે પશ્ચિમી બંગાળી ખાડીમાંથી કે કોઈ અરબી સાગરથી નાના મોટા વાવાઝોડા નું વધાણ વધશે. એનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર મેં આપ્યો છે. આ સમયમાં કોઈ નાનું મોટું ચક્રવાત આવે, વાવાઝોડું આવે, કાં તો વીજળીઓ વધારે પડે, એમાં માણસને નુકસાની થાય. આવું બધું જોવાઈ રહ્યું છે જુલાઈથી સપ્ટેમ્બરમાં. સાથે આ વખત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ બહુ સારો જોવાઈ રહ્યો છે. ધાર્યા કરતા સારું વરસાદ પડશે. આવતા સોમવારથી સરસ મજાનું વરસાદનું આગમન, મેઘરાજાનું આગમન બધાને શાંતિ આપશે. હવામાન પણ શાંત થશે. ગરમીનો અત્યારે જે પુષ્કળ ગરમી છે તે પુષ્કળ ગરમીમાં ઠંડક આપશે. મેઘરાજાની આગમન દરેક દિશામાં અને ખેડૂતો માટે પણ સારા સમાચાર લઈને આવશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. રાશિ ભવિષ્ય પહેલા આજે બી તમે કદાચ સમાચાર જોયું કે ભાવનગરમાં પણ આગ લાગી. સાથે આજે તમે પેલું જોયું કે અકસ્માત બી થયો. 26 જૂન સુધી દરેક દર્શક મિત્રો, જે તમને કહું છું, 26 જૂન સુધી થોડું બધા સાચવે. આવું બધું નાનું મોટું થયા જ કરશે. 26 જૂન સુધી સાચવવાનું છે. હવે વાત કરીએ રાશિની, તો વાત કરીશું મેષ રાશિ. અલ ઈ મૂળાક્ષર. યોગ્ય આરામ કરવો. યોગ્ય તમારા શરીરને આરામ આપો. બહુ વધારે પડતો લોડ છે વર્કનો. કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો. સોના ચાંદી, પર્સ, પાકીટ કે તમારા અમુક અંગત વસ્તુઓ, મોબાઈલ ફોન છે, પડી ના જાય, હેરાનગતિ ના થાય, ધ્યાન રાખજો. હતાશામાં ના આવવું. કોઈ પણ પ્રકારની ખોટી હતાશામાં ના આવવું. સમયની કદર કરવી. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો સાંજ પછી કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યું છે. સાંજ પછી સમાચાર મળે. દુશ્મન પણ તમારા દોસ્ત બને એવા દિવસો છે. દુશ્મન પણ તમારા દોસ્ત બનશે. લગ્ન જીવન સારું. દિવસ સારો જાય. કેસરી શુભ કલર શુભાંક 2. મિથુન રાશિની વાત કરીએ તો હતાશા મોઢા પર ના આવવા દો. અમુક વખત કારણ વગર અપસેટ થઈ જાઓ છો, તો એવી હતાશા મોઢા પર આવવા નથી દેવાની. કામનું દબાણ રહ્યા કરશે. કામકાજમાં વધારો રહેશે. કામકાજમાં તમારે વધારે જોર આપવું પડશે. સુવામાં સમય બરબાદ ના કરતા કામમાં સમય વધારે આપજો. લોકો ખોટી માંગણી કરે, ખોટું તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો ધ્યાન રાખજો. થાકમાં દિવસ પસાર થાય. મૂળ ના રહે, આળસ રહે, ધ્યાન રાખવાનું કાલે મિથુન રાશિ વાળા.
જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને નવા સોદા પાર પડે, નવી વસ્તુઓ બહાર પડે, નવા સોદા પાર પડે, નાણાંનો નવો સ્ત્રોત વહેતો રહે, લાંબા ગાળાનો લાભ થાય. ખોટો ગુસ્સો ના કરો, કોઈ પણ જગ્યાએ ખોટો ગુસ્સો ના કરશો. શુભ કલર પોપટી, શુભાંક 4. સિંહ રાશિની જો વાત કરીએ તો સ્વાસ્થ્યમાં સાચવવાનું છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું ધ્યાન રાખો. નાની મોટી મુસાફરી થશે, કોઈ મુસાફરીનું આયોજન થાય, મુસાફરી બને. સમયના સદુપયોગ સાથે દિવસ સારો જશે. નવી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિની વાત કરીએ તો આર્થિક ધનલાભ થાય છે. આર્થિક રીતે દિવસ કન્યા રાશિનો સારો જોવાય છે. પૈસા બચાવીને રાખશો તો કામમાં આવશે. ભવિષ્યમાં પૈસાને લગતા કામો પૂર્ણ થાય. તમારી આવડતથી, તમારી કળાથી 2-5 રૂપિયા વધારે કમાઈ શકશો. 2-5 રૂપિયાનો ક્યાંકથી આકસ્મિક ફાયદો થાય. વિચાર્યું ને ત્યાંથી પૈસા આવે. નવી જગ્યાએ પ્રેમ સંબંધ, હૂંફની લાગણી થાય. નવી જગ્યાએ નવા દ્રષ્ટિકોણ થાય. પ્રેમ પ્રસંગમાં લાભ થાય. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હેલો. જી. 3/7/81. જી. 3/7/81 આણંદ 3:50 બપોર પછી. જી. હેલો. જી જી. પ્રશ્ન બોલો. મેરેજ નો છે 3/7/81. જી 3/7/81 સમજી ગયા. પ્રશ્ન બોલો. હા. 3:50 મેરેજ નો. જી. બપોર પછી 3:50. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન છે, પુષ્ય નક્ષત્ર છે, બીજની તિથિ હતી. હવે કુંડળીમાં મંગળ છે ભાઈ. મંગળ વૃષભ રાશિનો છે. કેટલા વર્ષ થાય? 8મે મંગળ હોય તો 30 પૂર્ણ થાય. અને છતાં પણ જો લગ્ન ના થાય તો શુક્ર, ચંદ્ર, રાહુ અને 12મે શનિ. 8મે મંગળ ને 12મે શનિ, એમાંય શુક્ર રાહુ જોડે. સગાઈ લગ્ન ભંગ થાય. હવે આના માટે કરવાનું શું? પીપળે જળ ચડાવવાનું. એક ઓપેલ નામનો રત્ન આવે, ઓપેલ નામનો રત્ન પહેલી આંગળીમાં પહેરાવડાવવાનો. નિત્યક્રમ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાયની 5 માળા કરવાની. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જય માતાજી. જય માતા. જય માતાજી બેન. જન્મ તારીખ 7/8/1976. જી. જન્મ સમય ભાવનગર. જન્મ સમયની સાચી ખબર નથી અને જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. પ્રશ્ન એમ છે કે એને એટલું બધું કામ કરે પણ કઈ શાંતિ નથી મળતી અને એને નિવૃત્તિ કઈ મળશે. આમ અત્યારે કોઈ કારણસર કામ જ કરવું પડે, બસ કામ બોલ રહે. એમાં એવું છે, કુંડળીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. 10મા સ્થાનમાં છે, કર્મના સ્થાનમાં. જીવનમાં સંઘર્ષ થાય, ઘર્ષણ થાય. સૂર્ય શનિ સાથે આવે કર્મના સ્થાનમાં, એ પણ કર્ક રાશિના. સ્વાભાવિક રીતે આ વસ્તુ બને. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો કાળા તલ નાખીને, અને 12 સૂર્યનારાયણના નામ છે, 12 સૂર્યનારાયણના નામ બોલો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. જી જી બોલો. જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. હેલો. હા, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. હા, મારો બાબો છે ને એને 26/8/97 જન્મ તારીખ છે અને સવારનો 10:29 નો જન્મ છે. 10:29 સવારે જી. અમદાવાદ, સ્થળ અમદાવાદ. જી. અને પ્રશ્ન એ છે કે જી. મારો બાબો અને 2 વાર મેં સગાઈ કરી પણ અનુકૂળ ના આવ્યું અને મારે કરવું પડ્યું. તો હવે એને લગ્નનો યોગ ક્યારે છે? જો વૃષભ રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન, મંગળવારનો દિવસ, રોહિણી નક્ષત્ર અને નોમની તિથિ છે. છોકરાને લગ્નમાં જ મંગળ છે, એટલે તમારે સામેવાળું પાત્ર મંગળ કે શનિવાળું જ જોઈએ બેન, તો જ એને મેળ પડે. અને મારી તો ઈચ્છા એવી છે કે 28 વર્ષ પૂર્ણ થાય સુધી તો નાનો છે છોકરો,
28 વર્ષ પૂર્ણ થાય પછી જ એના લગ્ન કરાવજો, નહીં તો સગાઈ લગ્નના આ રીતે ભંગ થવાના યોગ થશે જ. કાં તો સામેવાળી પાત્રને મંગળ કે શનિ વાળું રાખો, કાં તો 28 વર્ષ પછી લગ્ન કરાવો, બેમાંથી એક કરજો. મેળાપક કરાયા વગર લગ્ન કર્યા તો ભંગ થશે જ. સામેવાળાના બંનેના લગ્ન, બંનેના બકુટ અને બંનેની ગ્રહ મૈત્રી કેટલી મળે છે એ બધું ખાસ ધ્યાન રાખવાનું મેળાપકમાં. નહીં તો પછી આવું જ થાય, બીજી વખત નહીં ત્રીજી વખત બી ભંગ થાય. મેન મંગળ છે, મંગળની પૂજા કરાવો, મંગળનું યંત્ર એની જોડે રખાવડાવો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ મંત્રનો જાપ કરાવો રોજ 108 વાર યંત્રની સાથે રાખીને. લાભ થશે. અને 3 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરશે, એનાથી એને વધુ લાભ થશે. લગ્નના યોગ સારી રીતે થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો, જી જી જય માતાજી કિશન મહારાજ. જય માતાજી બેન. મારી જન્મ તારીખ છે 4/3/88. જન્મ સ્થળ છે ધંધુકા અને જન્મ સમય છે 12:15 AM. એટલે આપણે 4મી તારીખની રાત અને 5મીની સવાર, બરોબર ને બેન? ના, 4/3/88 અને AM છે એટલે સવારનો છે. એટલે 5મી તારીખ થઈ ગઈ કે ત્રીજી તારીખની રાત ને 4થીની સવાર? 3ની રાત ને 4ની સવાર. બોલો જી, બોલો પ્રશ્ન બોલો બેન. હવે આગળનું ભવિષ્ય કેવું રહેશે અને મેં ઉપલ પહેર્યો છે તો એ બરોબર છે મારા માટે? સિંહ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનું લગ્ન, પ્રદોષનો જન્મ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવાર છે. ચંદ્ર સિંહનો છે, શુક્ર તમારો ખાડે છે, ઉપેલ પહેર્યો બરોબર છે. પણ બેન મંગળ શનિ છે. મંગળ શનિ આ તમારે સાંસારિક જીવનમાં બહુ તકલીફ આપે. જેની કુંડળીમાં મંગળ શનિ જોડે હોય, બીજે હોય ને, કુટુંબ સ્થાનમાં, સાંસારિક સ્થાનમાં બહુ તકલીફ આપે. તમારે દરરોજ તો ના થઈ શકે તો દર મંગળવાર ને શનિવાર સુંદરકાંડનો પાઠ કરજો બેન, બહુ સારું રહેશે એનાથી. દર મંગળવાર ને સુંદરકાંડ, દર મંગળવાર ને શનિવાર સુંદરકાંડનો પાઠ, સાથે મંગળવારે અને શનિવારે 5 બુંદીના લાડુ હનુમાનજીને ચડાવી દેજો, અર્પિત કરજો, ભોગ કરાવજો. આટલું કરજો, લાભ થશે. બધી રીતે સારું અને શાંતિથી જીવન જીવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. જી. હા, એની જન્મ તારીખ છે 24/12/2007. જી જન્મ સમય છે એનો સાંજે 7:20 જી. અને જન્મ સ્થળ છે સુરત. પ્રશ્ન કહેશો? હા, એ છે ને ગમે ત્યાં રમવા જાય છે, ક્રિકેટ રમવા, વોલીબોલ રમવા, તો પડીને જ આવે છે, કોઈ દિવસ પડ્યા વગર આવતો નથી. તો એને માટે મિથુન રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન છે, સોમવારનો દિવસ છે. હવે બધું થવા પાછળ કારણ બેન મંગળ હોય. મંગળ એટલે તોડફોડ્યો, ને લગ્નના સ્થાનમાં મંગળ છે ને શનિ કેતુ જોડે છે, એટલે આવું થાય જ. તમે જોશો ને તો અમુક લોકોના એવા યોગો હોય છે કે ગમે તે કરે ને હાડકું ભાગે, કાં તો એક નવું ચાલુ જ હોય, પડી ગયો હોય, 2-3 મહિનાનું ફ્રેક્ચર થયું હોય, પાછો 1-2 મહિનો સીધો ચાલતો હોય, પછી પાછું નવું કંઈક લાવી દે. ટૂંકમાં એનું ચાલતું જ હોય દવાખાનું, અથવા તો નાનું મોટું આવું પાટાપિંડી ચાલતી જ હોય. મંગળ તોડફોડ્યો છે. હવે એમાં એને લગ્નના સ્થાનમાં મંગળ છે, જોડે ચંદ્ર બેઠો છે, સામે શનિ કેતુ છે, એટલે સ્વાભાવિક છે વસ્તુ થાય. આના માટે એક કામ કરજો, મૂનસ્ટોન કરીને આવે, એક્વામરીન કહેવાય. અને કયું કહેવાય પેન્ડલ? એક્વામરીન. એક્વામરીનનું એક પેન્ડલ ચાંદીના દોરામાં પહેરાવો. બીજું, નિત્યક્રમ પ્રમાણે એને શંકર ભગવાનને કહો દૂધ ચડાવે. દૂધની અંદર ચપટી હળદર નાખીને ચડાવે તો સારું રહેશે, કાં તો મધ. હળદર ના મળે તો મધ, દૂધ અને મધ બંને જોડે ચડાવશે, લાભ થશે. શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ બોલતા બોલતા ચડાવે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને સ્વાસ્થ્ય સારું રહે, સ્વાસ્થ્યની દ્રષ્ટિમાં કોઈ પ્રોબ્લેમ નથી. ધન ધાર્મિક કાર્યમાં વપરાય, નવી યોજના બને, આળસનો બને એટલો ત્યાગ કરજો. વાદળી શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિને પૈસા ખોટી રીતે વેડફાય નહીં, નિર્ણયો ખોટા પડી શકે છે. નવા વ્યક્તિનું આગમન થાય, નવું વ્યક્તિ આવશે જીવનમાં વૃશ્ચિક રાશિ વાળા. લગ્ન જીવનમાં ક્યાંક વળાંકો આવે તો ધીરે રહીને વળી જજો. ભૂરો શુભ કલર, શુભાંક 4. ધન રાશિ નાની મોટી તક મળે,
નવી તક સાથે દિવસ સારો જાય, અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. મહેમાન આવવાના યોગ છે. પેટને લગતી કોઈ સમસ્યા ના થાય, ધ્યાન રાખશું. સોનેરી શુભ કલર શુભાંક. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. અણધાર્યા પ્રવાસ. મકર રાશિ, આકસ્મિક પ્રવાસ થાય, અણધાર્યા પ્રવાસ થાય, અણધાર્યા કોઈ જગ્યાએ જવાનું થાય. સ્નાયુઓની તકલીફ રહે. પૈસા સાચવીને વાપરજો અને ગુસ્સામાં આવીને કોઈ કાર્ય ના કરતા. અમુક વખત ગુસ્સામાં આવીને કાર્ય કરીએ છીએ જે આપણને પાછળથી દુઃખદ સાબિત થાય છે. નારંગી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ, પૈસા પર અંકુશ રાખવો જરૂરી છે. ખોટા પૈસા ના વાપરશો, ખોટી ખરીદીમાં પૈસા ના વાપરશો. ધ્યાન રાખજો કુંભ રાશિવાળા, ખોટી ખરીદીમાં પૈસા ના વપરાય. ખાસ વ્યક્તિઓ તમારી લાગણી સમજે, મૂંઝવણ રહ્યા કરે, ખોટો ભય નથી રાખવાનો. રાતો શુભ કલર શુભાંક 5. મીન રાશિ, અજાણી વ્યક્તિથી સારો એવો લાભ છે. લગ્નના યોગ સારા, પ્રબળ બને. ઓફિસના કામમાં દબાણ રહ્યા કરે, મનને શાંતિ જણાય. શુભ કલર આસમાની અને શુભાંક 1 કરે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે એવા સુંદર મજાના આશીર્વાદ સાથે છે. લકમાબેન એક સુંદર મજાનું ટેરોટ આપશે અને આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. એમને ઉપાડ્યું છે 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ. શું સૂચવી રહ્યું છે 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું આપી રહી છે આ ડિયર એન્જલ્સ મેસેજ? તો 2 ઓફ સ્વોર્ડ્સમાં લખ્યું છે કે ભાઈ આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, ડિફિકલ્ટ ડિસિઝન લેવા પડે. આર્યા પાર, ઇસ પાર ઓર ઉર્સ પાર. તમારે કિંગ અને ક્રોસ બંને એક નિર્ણય લેવો પડશે આ વર્ષે. કાલે જેનો પણ જન્મદિવસ છે, કોઈ એક વસ્તુ ચૂઝ કરવી પડશે. વજન ના વધે તેનું ધ્યાન રાખજો ભાઈ. કાલે જેનો જન્મદિવસ છે, વજન ના વધે એનું ધ્યાન રાખજો. સાથે સમયસર બધું પૂર્ણ કરવાનું રાખજો. સમય ચૂક થઈ ગયા તો હેરાનગતિ થશે. તો સમયસર બધું પૂર્ણ થાય, વજન વધે નહીં તેનું ધ્યાન રાખજો. અને ખાસ કરીને મેં કીધું એક નિર્ણય લેવો પડશે. પુષ્પાર યા ઇસ્પાર, પેલું કે આ સમજીને કોઈ સારા તજજ્ઞની સલાહ લઈને નિર્ણય લેજો. શું કરવાથી આખું વર્ષ સારું જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે એક સંકટ મોચનનો પાઠ કરશે, તેને આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છાઓ. મહાદેવર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.